મારું નામ સતીશભાઈ ભટ્ટ આંબરા સરપંચને અરજી કરી છે કે બુધવારે બંધ ન થાય એના માટે, તેમજ તલાટી સાહેબને અરજી કરેલ છે બુધવારે ચાલુ રાખવા માટે, તેમજ કલેક્ટર સાહેબને પણ અપીલ કરેલ છે કે બજાર ચાલુ રાખવા માટે, કેમ કે અમે 100-150 જણા બહાર ગામથી આવી છીએ, બધીની રોજીરોટી ચાલુ રહી એટલા માટે, કેમ કે બંધ ના થાય એના માટે, કેમ કે નાના નાના માણસો જે બધા અમે કોઈ એવા મોટા માણસ તો અમે દુકાન કરીને બેસી ગયા, નાના નાના ભૂલકાઓ બધીના છે, તો અમારે શું કરવું? આ લોકો બહારગામ વાળાઓને ધંધો કરવાની ના પાડે છે, પણ ધંધો કરવાના અંદર કોઈ જાતનો વિરોધ હોય જ નહીં. બધા એકબીજાના ગામમાં ધંધો કરવા તો જઈ જ શકે છે, આમાં તો કંઈ વાંધો છે નહીં. બરોબર છે, જે કંઈ નડતર રૂપે થતો હોય વસ્તુને આપણે સોલ્યુશન કાઢીએ. ટ્રાફિક જામની સમસ્યા છે તો ગાડી કહેશે અહીંયા આપણે રાખી આવશું, એમાં કંઈ વાંધો નથી. બરોબર ને? અમારા ગામની અંદર પોસ્ટર મારેલા છે કે બીજા ગામવાળા ધંધો કરવા આવે નહીં. આજે ભારત દેશની અંદર ગમે ત્યાં તમે ધંધો કરી શકો છો. અમારી નડતર રૂપ હોય તો અમને જાણ કરો તો અમે એનું સોલ્યુશન કરી શકીએ. બાકી અમારી રોજીરોટી 150 જણાની અમારે ક્યાં જવું કમાવા? અમારી પાસે એવડા પૈસા નથી કે અમે દુકાન કરીને બેસી. આજે 150 નાના નાના બધાને ટેન્શન હોય, ઘરની એટલી જવાબદારી, મોંઘવારી વધી ગઈ, તો અમારે ધંધો હરેક ગામડામાં અમે જઈએ છીએ, 2-3 કલાક ધંધો કરીએ છીએ, 2-3 કિલો ધંધો કરતા હોય, એટલે અમને એ રીતની તકલીફો આપે છે અને અમને ના પાડે આવવાની બહાર વાળાઓને. એટલે આમાં ગુનો કેવો કર્યો છે કે અમને ધંધો કરવાની ના પાડે છે.